Why I become happy? How I become happy? હું કેવી રીતે અને શા માટે સુખી થઈ ગયો? એ 70 વર્ષે હવે હું સવારે 3:30 વાગે મારી જાતે એક બહુ સુંદર ચા બનાવીને પીતા પીતા વિચારું છું, અને એ પીતી વખતે મારી અંદર કંઈક એક નાનકડું ઝબકે છે કશુંક. એ ઝબકે છે જે એ આ હોય છે કે તને આટલી મજા કેમ આવે છે જીવવાની? તું કેમ હવે સરસ જીવતું થઈ ગયો? એનો જે મુદ્દો આવે છે એ મને બહુ અસર કરે છે મારી જાતની સાથે જીવવા માટે. અને એ હું વિડીયો બનાવું છું જ્યારે પણ, ત્યારે એમાં શેર કરું છું. એક મારા મનમાં બહુ ચોખ્ખું થઈ ગયું. મેં 70 વર્ષ માણસો જ જોયા, બધા પ્રકારના. એમની વચ્ચે જ રહ્યો, અથડાયો, લડ્યો, ઝઘડ્યો, કૂટાયો, નારાજ થયો. અંતે ખબર પડી ગઈ નથી મજા આવતી. અરે એના કરતા તો છે ને પશુ પક્ષીઓ જોડે રહ્યો હોત ને તો એ લોકો વધારે વફાદાર રહ્યા હોત. આ વિચાર મારા મનમાં આવ્યો. એટલે મને એવું થયું કે પશુ પક્ષીઓ જોડે તો કેવી રીતે રહું હું? મને મારા મગજમાં ના બેઠું. માણસો જોડે હવે નથી રહેવું, કેમ કે જેમ સમય જાય છે એમ માણસ, ડાર્વિન કહેતા હતા કે આપણે પશુમાંથી આવ્યા છે, પણ હવે મને એમ લાગે છે આપણે લોકો નક્કી કરીને બેઠા છે આપણે ડાર્વિનને ખોટા પાડીએ કે જા ભાઈ, પશુમાંથી માણસ નથી થયા, અમે તો માનવીમાંથી પશુ થઈ રહ્યા છીએ. આપણે ડાર્વિનને ખોટો પાડી દઈશું. બહુ ઝડપથી સમાજ બદલાતો જાય છે, બહુ જ સમાજ, અને પતન થઈ રહ્યું છે, ખીણમાં, ખાઈમાં જઈ રહ્યો છે. મૂલ્યોનો નાશ, કશું સરસ નથી થતું. દિવસ જેમ ખરાબ થતું જાય છે. તો હવે એની જોડે કોણ મગજમારી કરે? ઉકરડો તો ગંધાવાનો કે નહીં? કાદવમાં પથ્થરો નાખીશું તો છાંટા મારા કપડા ઉપર ઉગડશે ને મારા કપડા બગડશે. નહીં, મેં જોયું, મને ઉકરડાની નજીક નથી જવું, અને મારે કાદવનું ખાબોચિયું છે એમાં પથ્થરો નથી નાખવો. હા, તો મારે શું કરવું જોઈએ? ત્યારે મને વી શાંતારામની ફિલ્મનું એક ગીત યાદ આવ્યું. ये कौन चित्रकार है, ये कौन चित्रकार. એ ગીત એવું કહી રહ્યું છે કે આટલું અદ્ભુત આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, લીલી છમ પૃથ્વી, વૃક્ષો, વનસ્પતિ, સમુદ્ર, નદીઓ, માય ગોડ, કેટલું બધું અદ્ભુત છે. અને એ આપણને કોઈ નુકસાન નથી કરતા જીવનભર. જો સૂર્ય પ્રકાશ આપે, ગરમી આપે, વાદળો પાણી આપે, સમુદ્ર પાણી આપે, નદીઓ પાણી આપે, પહાડો અને વનસ્પતિઓ આપણને જીવવા માટેના પોષણ તત્વો આપે. જો કુદરત આપણને નારાજ નથી કરતી. અને તમને ખબર છે આપણે તો છીએ જ હલકટ. આપણે વૃક્ષ કાપી કાઢીએ, આપણે નદીઓ મેલી કરીએ, દરિયા મેલા કરીએ, પહાડ ગંદા કરીએ, આપણે કંઈ પણ કરીએ તોય જુઓ કુદરત આપણને કશું નથી કહેતી, તોય આપ્યા જ કરે છે. તો મેં નક્કી કર્યું કે હું એની સાથે રહું. મને સમય મળે ત્યારે હું દરિયા કિનારે જઈને બેસું અને આવતા મોજાઓ ગણું અને જોઉં, એની લહેરો શું કહી રહી છે એ અવાજ સાંભળું. હું કોઈ પણ નદીની અંદર કિનારે બેસીને મારા પગ બોળી અને નદીને વહેતી સતત જોયા કરું. હું વૃક્ષોના પાંદડા લીલા છમ હોય એ વસંત પણ જોઉં, અને ખરે જાતે આપોઆપ તો પાનખર પણ જોઉં. હું સૂર્યોદય જોઉં, હું સૂર્યાસ્ત જોઉં, હું વાદળોને જતા જોઉં.
હું જંગલોમાં આંટો મારું, પર્વતોની ટોચ કે ખીણોમાં જવું. મેં એવું નક્કી કર્યું કે આ લોકો મને ક્યાંય હેરાન નહીં કરે અને મને કોઈ પ્રશ્ન નહીં પૂછે, મને મૂંઝવશે નહીં, મને શાંતિ આપશે. એટલે મેં કુદરત જોડે રહેવાનું નક્કી કર્યું. એક સુભાષભાઈ ભટ્ટ સૌરાષ્ટ્રમાં શિક્ષક પણ હતા અને સરસ ઇન્સ્પિરેશનલ સ્પીકર પણ છે. એ 40 વર્ષથી નોન સ્ટોપ હિમાલયમાં જઈને વેકેશન હોય ત્યારે 2 મહિના રહે છે. હિમાલય આખું 40 વર્ષ. કબીર બેદીના પત્ની પ્રતિમા બેદી એમ અત્યંત આધુનિક હતા અને 40 વર્ષ સતત એ કૈલાસની પ્રદક્ષિણા કરે અને ત્યાં આગળ 1 મહિનો રહે અને છેલ્લે મૃત્યુ પણ કૈલાસ પર્વત ઉપર પામ્યા. જો લોકોએ નક્કી કરી દીધું કે સમાજ સુખ નહીં આપી શકે, હેરાન કરશે, ચલો કુદરત પાસે જઈને સુખી થઈએ. તો મેં એવું નક્કી કર્યું કે હું સવારે ચાલવા જઈશ, સાંજે ચાલવા જઈશ, મારા બગીચામાં, બહાર નાનકડા બગીચામાં હિંચકા પર બેસીશ, હું વાદળો જોઈશ, હું પક્ષીઓનો કલરવ સાંભળીશ. મને માણસોની મગજમારીમાંથી નીકળી જવું છે. હું નીકળી ગયો પણ ખરો અને એટલે હું સુખી છું. ધેટ ઇઝ વાય આઈ એમ હેપી.